આદરણીય વડીલો, બહેનો અને મિત્રો, મને ખૂબ આનંદ થયો કે અહીંયા જ નહીં, હું સવારનો જોઈ રહ્યો છું કે ઠેર ઠેર બાબા સાહેબની જન્મ જયંતિ જુનાગઢ શહેર મનાવી રહ્યું છે. આનાથી મોટી ગૌરવની વાત કઈ હોઈ શકે? હું એક નાનકડો શિક્ષક છું અને મને જે આ તક આપી અને સન્માનિત કર્યો છે એ બદલ હું આપ સૌનો અત્યંત ઋણી છું. ઇતિહાસ માટે એવું કહેવાય છે કે જે ઇતિહાસ નથી જાણતા, પોતાનો ભૂતકાળ, એ ભવિષ્ય ઘડી શકતા નથી. આજનો દિવસ એ બાબા સાહેબને યાદ કરીને એમણે આપણને શેમાંથી મુક્ત કર્યા એનો આ દિવસ છે. એ બ્રાહ્મણવાદના કટ્ટર વિરોધી હતા અને જ્યારે એમણે ઝુંબેશ ઉઠાવી અને જ્યારે મોટું સંમેલન કરેલું, એક તળાવમાંથી પાણી ન પીવા દીધું, મહાડ તળાવ, ત્યારે એમણે 3 મિત્રોને કામગીરી સોંપેલી. એ 3 મિત્રો બ્રાહ્મણ હતા. આજીવન સહસ્ત્ર બુદ્ધે ચિત્રે ને બધા. એટલે હું એ કહેવા આવ્યો છું કે સાચો બ્રાહ્મણ એને જ કહેવાશે કે જે જાતિવાદ વિરુદ્ધ લડે. કારણ કે આ દેશની મોટો આતંકવાદ ધુરંધરનો આતંકવાદ નથી. આ દેશનો મોટો આતંકવાદ જાતિવાદ છે. આપણને બહુ આનંદ થાય છે કે અમિતભાઈએ એવું કહ્યું કે માઓવાદ હવે નષ્ટ થઈ ગયો છે. સાહેબ, માઓવાદ નહીં, જાતિવાદ નષ્ટ કરી બતાવો તો સલામ મારીશું. એટલે આજે બાબા સાહેબના જીવનની જાણીતી વાતો આપ સૌ જાણો છો, પણ એ કેમ પ્રસ્તુત છે? મને હંમેશા વિચાર આવે છે. નાનો બાબુ આવ્યો હતો ત્યારે એ વિચાર આવ્યો કે આ બાબા સાહેબના જે ચશ્મા છે ને મિત્રો, એ ચશ્મા નથી, એ દ્રષ્ટિ છે. યાદ રાખો, જો આ દ્રષ્ટિથી દૂર રહેશો અને ઉજવણીઓની પજવણીમાં પડી જશો તો મજા નહીં આવે. અહીંયા હું જોઈ રહ્યો કે સન્માન મજા પડી આમ, પણ થોડુંક આ જે વાત કરવી છે ને, જે વિચાર મૂકવો છે, એનો સમય મને મળવો જોઈએ. અહીંયા નાનું બાળક આવ્યું ત્યારે આનંદ થયો, કારણ કે આ પેઢીને આપણે વાત કરવાની છે. અને આખા કાર્યક્રમમાં કોઈ બહેન ના આવ્યા ત્યારે મને એમ થયું કે બહેનો કેમ નથી આવતા, પણ વળી સારું થયું કે જયાબેન આવ્યા અને પ્રતિનિધિત્વ કર્યું. કારણ કે બહેનો વગર તમારું પાંદડું હલવાનું નથી. બાબા સાહેબે રમાબાઈના ખૂબ આભારી છે. રમાબાઈ આંબેડકરે જે એમને સાથ આપ્યો છે ને, અનન્ય સાથ છે, અનન્ય. બાબા સાહેબ એના વગર હોઈ શકે નહીં. બાબા સાહેબની જે વાતો છે એની વાત કરતા કરતા હું તમને આજે કેમ બાબા સાહેબ જરૂરી છે એ વાત પણ કહેવા માગીશ. કારણ કે આપણે ભૂતકાળથી વર્તમાનથી ભવિષ્યમાં જવા માગીએ છીએ. જેને જેને આજે તમે લગભગ મધ્યમ વર્ગીય દલિતો છો, પણ તમે યાદ રાખો, એક શિક્ષક તરીકે મને બોલતા સારું નથી લાગતું, પણ 10-15 વર્ષમાં નોકરીઓ નથી મળવાની સાહેબો. 2%માંથી 1% નોકરી થઈ ગઈ છે સરકારી. ખાનગીકરણ એ હદે આવી રહ્યું છે કે સરકારી નોકરી જઈ રહી છે. પ્રાઇવેટાઇઝેશનમાં અનામત નથી, એ લાવવી પડશે. કારણ કે આ બધી જે વાત ચાલે છે, સંગીત ખુરશીની રમત ચાલે છે ઋત્વિકભાઈ. ખુરશીઓ ઘટતી જાય છે અને દોડનારા વધતા જાય છે. ત્યારે આપણે શું કરીશું? અને બાબા સાહેબે શું કર્યું હતું? બાબા સાહેબ પહેલા ઘણા માણસો આવી ગયા. તમે જુઓ કે બાબા સાહેબ ભણવા ગયા ને કોઈ પેલો નાનો બાબુ આવ્યો હતો ને, એમણે માને પૂછેલું કે આપણને કેમ આવું કરવામાં આવે છે? એમણે કહ્યું કે આપણે ઉતરતી જ્ઞાતિના છીએ. આ જ્ઞાતિનો જંતુ, વાયરસ, કોરોનાથી ડેન્જર, આ જે જ્ઞાતિની વાત એમણે પહેલી વાર સાંભળી બાળક તરીકે, અને ખૂબ વાંચવામાં રસ. એટલે પિતાજી પાસે પુસ્તકો મંગાવે. તમે જાણો છો પિતાજી તો સૈન્યમાં હતા અને આ બહુ મોટા સેનાની થયા, વકીલ થયા. વકીલ ક્યાં થયા સાહેબ? એક કેવી ઇતિહાસની ક્ષણ હશે કે પહેલો દલિત, અને એ પણ વિદેશમાં બેરિસ્ટરની ડિગ્રી હાંસલ કરે. આ અનન્ય ક્ષણ હશે સાહેબ. 296 જણની બંધારણની સમિતિ હોય, એમાં એક જ દલિત, બાબા સાહેબ, અને એ પણ અધ્યક્ષ. આ અનન્ય ક્ષણ હશે. આ વારસો આપણે જાળવવાનો છે. ઇતિહાસમાંથી કાપી નાખવાનું
જે કાવતરું ચાલે છે ને પૂજા બૂજા નહીં. બાબા સાહેબના મધુકાંતભાઈ જીવતા હતા ત્યારે જન્મ જયંતિઓ મનાવાતી હતી, પણ બાબા સાહેબ એક પણ જન્મ જયંતિમાં નથી ગયા. એમણે કહ્યું કે હું મૂર્તિ પૂજામાં નથી માનતો, મારા વિચારો પહોંચાડો, નવા બાબા સાહેબ તૈયાર કરો. જો આપણે નવા બાબા સાહેબ તૈયાર નહીં કરીએ, અનામત વગર એક માણસ 32 ડિગ્રીઓ લાવે છે. કોઈ ભરત મહેતાની તાકાત નથી આટલી ડિગ્રી લાવવાની. આપણો એક નેતા લાયક નથી આ ડિગ્રીઓને. 4 PhD સાહેબ. આજે તો તમે ડિગ્રી પૂછો ને તો કેસ થઈ જાય કે ડિગ્રી પૂછે છે નેતાની. તો આ જે હાલત છે એ વખતે બાબા સાહેબની 32 ડિગ્રીઓ. અને તમે જુઓ કે પેલું ભણવા ગયા, કોરેગાંવ જઈ રહ્યા હતા પિતાને મળવા, તો ગાડાવાને બેસાડ્યા નહીં, ગાડું આપ્યું પૈસા લઈને, પણ ગાડું અભડાય તો ધોઈ શકાય એટલે પોતે ચાલ્યો ગાડીવાન. આ બધા અનુભવો એમને થયા હતા. પણ તમે જુઓ કે સવર્ણોએ પણ, સારા સવર્ણો એ કહેવાય કે જે સાથ આપે. સાહુજી મહારાજ છાપા કાઢ્યા ને તો પોતે ઊભા રહ્યા, કે બહિષ્કૃત ભારત હોય કે મૂક નાયક હોય તો એમણે હેલ્પ કરી. સયાજી રાવે હેલ્પ કરી. સયાજી રાવે જ્યારે ભણીને આવ્યા અને ચીફ એકાઉન્ટન્ટ બનાવેલા મહારાજ ગામમાં, એમણે કહ્યું ને સંકલ્પ ભૂમિ. સંકલ્પ ભૂમિ શા માટે? તમે વિચાર કરો કે વિદેશથી ભણેલો માણસ ચીફ એકાઉન્ટન્ટ છે અને બ્રાહ્મણ પટાવાળો ફાઇલ નથી આપતો, આમ હાથોહાથ કરંટ લાગી જાય છે, પછાડીને આપે છે, પાણી નથી પીવા દેતો, અને રાજા સુધી વાત પહોંચે છે. રાજા કહે છે કે ભીમરાવ આ સુધરશે નહીં પ્રજા જલ્દી, એના કરતાં બેટા તું વિદેશ જા, હું તને શિષ્યવૃત્તિ આપું છું ને તું તારું PhD નું કામ કર. એમને ભણવા મોકલ્યા. આ સયાજી રાવ કેવા દીર્ઘદ્રષ્ટા હશે. રાજા હતા સાહેબ, લોકશાહી નહોતી. તો એ વખતે, અને આજે ઋત્વિકભાઈ મારી વિદ્યાર્થીની 25 વર્ષની યુજીસીમાં JRF મેળવે છે, અને મારે કુબેરભાઈને પત્ર લખવો પડે છે કે સાહેબ સમરસ હોસ્ટેલમાં એડમિશન નહીં. તો કે ના સાહેબ 25 વર્ષે નહીં. અરે ભાઈ, કોઈ માણસ MA થાય, BEd થાય, UGC કરે, વિષય નક્કી કરે, માંડ માંડ ગાઈડ મળે, બ્રાહ્મણવાળિયા ગાઈડશીપ ના આપે, અને એ છોકરીને 25 વર્ષે એડમિશન મળે. ત્યારે સમરસ હોસ્ટેલ એવું કે મેં ઈમેલ કર્યો કુબેર ડિંડોરને કે ભાઈ આ કેવા તમારા નિયમો છે, PhD માટે વિદ્યાર્થીનીને પ્રવેશ નહીં. અત્યારે જ માર્ચ મહિનામાં મારા 2 છોકરાઓ હાઈસ્કૂલના શિક્ષક બન્યા, જયમીન મકવાણા અને આશા વણકર. બંને જણા કપડવંજ અને ડાકોર ગયા. સાહેબ એમને કોઈ ઘર નથી આપ્યું, જેમ બાબા સાહેબને વડોદરામાં ઘર ના મળ્યું. પારસી ધર્મશાળામાં નામ છુપાવીને રહ્યા, અને ત્યાંથી પણ ખાલી કરવું પડ્યું. અને રાજાએ કહ્યું કે તમે વિદેશ જાઓ. એ દિવસે એ માણસ, એ જે ઝાડ નીચે બેઠેલા, એ જગ્યાનું નામ છે સંકલ્પ ભૂમિ. એમણે સંકલ્પ કર્યો હતો. બાબા સાહેબના કોઈ વાક્યો યાદ ન રાખો, એક જ યાદ રાખો, બાબા સાહેબ એટલે જાતિનો વિનાશ. શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો, એ પણ પછીની વાત છે. પહેલી વાત તો એમનું મુખ્ય સૂત્ર છે જાતિનો વિનાશ. ત્યાં સુધી કશું જ નથી થવાનું. આ દેશમાં જો વિકાસ કરવો હોય, વિકસિત ભારત કરવું હોય ને રાજકારણીઓએ, તો સહેલો રસ્તો છે કે આ જ્ઞાતિવાદ કાઢી નાખો. આ જ્ઞાતિવાદ જ્યાં સુધી તમે નહીં કાઢી શકો ત્યાં સુધી ભારત એક રાષ્ટ્ર નહીં બની શકે. બંધારણ બનાવ્યા પછી એમણે કહ્યું હતું, હમણાં જ હું ગયો હતો રૂમ જોવા માટે રોહિત વેમુલાની, હૈદરાબાદ, સિકંદરાબાદમાં મારું લેક્ચર હતું, એની રૂમ જોવા. IITમાં ભણતો છોકરો વૈજ્ઞાનિક બનવાના સપના સેવતો આત્મહત્યા કરે છે. સાહેબ રોહિત વેમુલા માટે કોઈ આજ લગી નથી પકડાયું. ક્યાં જઈને રોહિત વેમુલાની માં કેટલું રડી. એમ્સમાં ભણતી પાયલ તડવીનો કેસ કોઈ પકડાયું નથી. અને આ ST SC છોકરાઓ પર જે અત્યાચારો થાય છે એના માટે UGCએ કમિટી નીમી, એનો ઠરાવ થયો, અને પછી નક્કી થયું કે આ બાળકોને સુરક્ષા આપો, અને એ કાયદો સાહેબ અત્યારે રદ થઈ ગયો થોડા દિવસ પહેલા. આ આપણો વર્તમાન છે. એટલે બાબા સાહેબે જે સહન કર્યું, અને એ વિદેશ ગયા, PhD થયા,
અને શેના ઉપર પીએચડી કર્યું? ધ પ્રોબ્લેમ ઓફ ઇન્ડિયન રૂપી, આપણા રૂપિયા ઉપર, જે અત્યારે તો ઝીણકો થઈ ગયો છે. આ રૂપિયા ઉપર પીએચડી કર્યું અને જેના કારણે શું થયું બહેનો, જેને આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કહીએ છીએ ને, એની સ્થાપના જ એના ઉપર થઈ. એક અંગ્રેજ એ વખતે આવેલો બાબા સાહેબને મળવા, અને બાબા સાહેબની ચોપડીઓ ગણી એમના ઘરમાં. 8,000 પુસ્તકો હતા, 8,000. અને બાબા સાહેબ મૃત્યુ પામ્યા ત્યારે એમના ઘરમાં 30,000 પુસ્તકો હતા. વાંચો વાંચો વાંચો, આ નાનપણની એમની ટેવ હતી. ઉજવણી પજવણી નહીં, જ્ઞાન, સિમ્બોલ ઓફ નોલેજ. બાબા સાહેબ એટલે સિમ્બોલ ઓફ નોલેજ. નોલેજ હશે તો કોઈના બાપની તાકાત નથી કે પાછા કરી શકે. નાના હતા ને પુસ્તક મગાવે અને પિતાજી જાય એક બેનને ત્યાં કે બેટા થોડા પૈસા આપ, કે પિતાજી નથી. મોટી બેનને ત્યાં જાય, પૈસા આપ, મારા છોકરાને પુસ્તકો જોઈએ છે. બાબા સાહેબની બેનને ત્યાં મોટી બેન એ કે મારી પાસે નથી પિતાજી. નહોતા, ગરીબ માણસો હોઈ શકે. પણ એણે કહ્યું બેટા તારું ઘરેણું આપી દે ને મારે એને ચોપડી આપ. ઘરેણા વેચીને બાપે પુસ્તકો પૂરા પાડ્યા હતા, ઘરેણા વેચીને. અને આપણે પુસ્તકો વેચીને ઘરેણા લેવા નીકળીએ છીએ. બાબા સાહેબે જે જોયું, કેટલી રાહ કરી, કેટલી પ્રતીક્ષા કરી કે આ હિન્દુ સમાજ સમજે. જ્યારે ઠરાવ થયો કે મહાડ પાણીનું પાણી સૌ પી શકે, તો પણ મહાડના માણસો પી નથી શકતા, ત્યારે એમણે મહાડનો સત્યાગ્રહ કર્યો. ઋત્વિકભાઈ, સત્યાગ્રહનું નામ આવે ને એટલે આપણને બારડોલી યાદ આવે, ખેડા યાદ આવે, કોઈને મહાડ યાદ નથી આવતું ભાઈ આ દેશમાં. સત્યાગ્રહ તો બાબા સાહેબે કર્યો તો ભાઈ, ગાંધીજીનો કઈ ઠપ્પો નહોતો. તો મહાડ સત્યાગ્રહને કેમ યાદ નથી કરાતો? મિત્રો, 1927 અને આ 2027 આવે છે, મહાડ સત્યાગ્રહની શતાબ્દી મનાવવી જોઈએ ઠેર ઠેર. અને કહેવું જોઈએ કે આ વસ્તુ આજે કેમ ચાલે છે હજી. તો આ મહાડ સત્યાગ્રહ એમનો અગત્યનો સત્યાગ્રહ હતો. અને પછી એ જુએ છે, તમે જુઓ એમણે જે કામો કર્યા ને, શૈક્ષણિક સંસ્થાઓ, વર્તમાન પત્રો, સામાયિકો, જનતામાં લખવું સતત. એમને આત્મકથા લખવાનો ટાઈમ ન મળ્યો ગાંધીજીની જેમ. નહીતર સત્યના પ્રયોગો સામે ખબર પડે તો આપણને કે સત્યની પીડાની ટપાલ, એ જો લખે ને તો નામ આવું હોત, સત્યની પીડા. નાનકડી આત્મકથા લખી છે, વેઇટિંગ ફોર વિઝા. અને કેટલાક જનતામાં લેખો લખ્યા છે. પણ એ લેખો વાંચીએ તો આપણા રૂવાડા ખડા થઈ જાય. એમણે કહ્યું કે મારી પાસે 3 જ બળ છે. કયું બળ મિત્રો? આપણને આશ્ચર્ય થશે. જ્ઞાન ફર્સ્ટ, જ્ઞાનનું બળ છે અને એ બળ હું વધારવાનું. બીજું બળ મારું છે વિનય, અને ત્રીજું બળ મારું છે શીલ, ચારિત્ર. સાહેબ, કોઈ આંગળી ના ચીંધી શકે એપ્સ્ટીન ફેપ્સ્ટીન ફાઇલ, સમજ્યા? કોઈ એક આંગળી ચીંધી બતાવે બાબા સાહેબના ચારિત્ર ઉપર. આજે તો આપણે કેટલા બધા વિડીયોઝ જોઈએ છીએ. તો આ પ્રકારનું એક ઉચ્ચ ચારિત્ર, ઉચ્ચ જીવનનો મૂલ્યબોધ વાળો માણસ કેમ ઇતિહાસમાં ફેંકાઈ ગયા પાછળ? હવે વિદેશોમાં સંસ્થાઓ બની રહી છે, હવે એમના નામની ચેર થઈ રહી છે. એમના ઉપર એક કટોતી કરવામાં આવી છે. એટલે હું મારા વિદ્યાર્થીઓને હંમેશા એક વાર્તા કહું છું. સાહિત્યનો માણસ છું ને. અહીંયા સાયલા પાસે એક ગામ છે સુદામડા, એમાં બધા નાટક જોવા ગયા હતા આવી રીતે. અને પેલા બારવટિયાઓ ત્રાટક્યા સુદામડા ઉપર, અને સુદામડાને બચાવવા માટે કાન્યો ઘેર હતો, કાન્યો જાપડો હરિજન, એ લડ્યો. આપા તો બિચારા બીમાર હતા, વૃદ્ધ હતા, આપાએ ગામ ના બચાવ્યું, પણ કાન્યાએ બચાવ્યું. અને બીજે દિવસે ગઢવી આવ્યો સાહેબ, અને ગઢવીએ ગીતો શરૂ કર્યા કે આપા તમે આ ઉંમરે ગામ બચાવ્યું, આપા આમ ને આપા તેમ ને. આપાએ રાડ નાખેલી કે ભાઈ આ તમારા ગીતમાં મારો કાન્યો કેમ નથી આવતો? તમારી સરસ્વતી અભડાઈ છે? ગામ મેં નથી બચાવ્યું, કાન્યાએ બચાવ્યું છે. આજે પણ સુદામડામાં કાન્યા ઝાપડાનો પાળ્યો છે સાહેબ. ઇતિહાસમાંથી જેમ કાન્યો કપાઈ ગયો એમ ઘણા કાન્યા કપાઈ ગયા છે, અને આપણે પાછા લાવવાના છે. મહારાષ્ટ્રની છોકરી પરણીને જાય છે ઝાંસી, ઝાંસી કી રાની બને છે, લડે છે અંગ્રેજ. એનો પતિ નપુસક, રાતે પુરુષ થઈને સ્ત્રીના કપડાં પહેરે, ડાન્સ કરે.
આવો રાજવી, બાળક થયું નહીં, વિધવા થયા, દત્તક લીધું બાળક, અંગ્રેજોએ કહ્યું કે તમારું બાળક નથી, એટલે લડ્યા. પણ એની સાથે મહારાષ્ટ્રથી એક છોકરી આવી હતી, એનું નામ હતું ઝલકારી બાઈ, અને આ ઝલકારી પણ લડી. અને આપણે ગીતો લખીએ છીએ, બહોત લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી. અરે સાહેબ, સલામ ઝાંસીની રાણીને, પણ સાથે સાથે એક સલામ અમારી ઝલકારીને પણ આપો, કારણ કે ઝલકારી પણ એની સાથે નાનપણથી તલવાર શીખેલી અને લડેલી અને બલિદાન આપ્યું છે. આ બલિદાનને તમે ઇતિહાસમાંથી કેમ કાપી નાખો છો? હવે તો દાવા થવા માંડ્યા છે, બંધારણ બાબાએ નથી લખ્યું. રાત દિવસ એટલા ઉજાગરા કર્યા છે. બીમાર પત્ની, સાહેબ, બીમાર પત્ની રમાબાઈને એમણે વિઠોબાના દર્શન કરવાતા. એકવાર હું જઉં બાબા સાહેબને, કે બાબા સાહેબે કહ્યું કે જ્યાં હરિજનનો પ્રવેશ નથી એ પથ્થર છે, ભગવાન નથી. એમને આવવું હોય તો આપણા ઘેર આવશે. તમે જુઓ કે સહેજ ઝૂક્યા હોત ને તો વડાપ્રધાન બન્યા હોત સાહેબ. પણ વિચારધારા સાથે સહેજ પણ એમણે સહેજ પણ સમાધાન નથી કર્યું. હા, દેશને જરૂર પડી તો બંધારણ બનાવી આપ્યું, અને જ્યારે હિન્દુ કોડ બિલ ન બન્યું ત્યારે એમણે રાજીનામું પણ આપ્યું. યેવલા પરિષદ જ્યારે ભરાઈ ત્યારે એમણે જોયું કે આ લોકો સુધરતા જ નથી. આટલું કહું છું તો એક માત્ર જાહેરાત કરી સાહેબ, એક, કે હું હિન્દુ તરીકે જન્મ્યો છું પણ હિન્દુ તરીકે મરીશ નહીં. અને આ જાહેરાત થતાં બધા ગભરાઈ ગયા હતા, અને બધા બાવાઓ મળવા ગયા હતા. બધા એમ કે ભાઈ બાબા સાહેબ આવું ના કરો. બાબા સાહેબે કહ્યું કે એક કામ કરો મહારાજ, એક મહારને શંકરાચાર્ય બનાવી દો, હું હિન્દુ રહીશ. અને બધાને લપકારા લેવા માંડ્યા હતા. આ તાકાત છે તમને? બે વાર મુખ્યમંત્રી સાળંગપુર પ્રમુખ સ્વામી ગુજરી જાય તો જાય છે, પણ એનાથી સહેજ આગળ ઉના આંટો મારી આવે તો શું વાંધો છે? એકવાર મોહન ભાગવત ઉના જઈ આવે ને સાહેબ, તો હું એમને સલામ મારત કે તમે હિન્દુ એકતાની વાત કરો છો ને, તમને સલામ. પણ તમારે રાજકીય એકતા જોઈએ છે, સામાજિક એકતા નથી જોઈતી. વોટ વખતે તમને યાદ આવે છે દલિત, બાકી યાદ નથી આવતું. જો સામાજિક એકતા જોઈતી હોત તો તમે આ પ્રકારે કર્યું જ ના હોય. જાઓ ને ત્યાં જઈને મળો ને કુટુંબને, કોણ ના પાડે છે? તમે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છો, આ પણ રાષ્ટ્ર જ છે. રોહિત વેમુલા રાષ્ટ્ર જ છે, થાન રાષ્ટ્ર જ હતું. પણ આ જે આપણે ત્યાં થઈ રહ્યું છે, એટલે બાબા સાહેબ સતત ચિંતામાં હતા, એટલે એમણે પેલી જાહેરાત કરી. બાકી તો ગાંધીજી તો સંત, એમણે તો કહ્યું બાબા સાહેબ તમે ધીરજ ધરો, આપણે જુદું નહીં મતદાર મંડળ ને આન તેન, 5 વર્ષ થશે ભાઈ, હું તમને ખાતરી આપું છું. લો આ 200 વર્ષ થયા, સદીઓ થઈ. ઇન્દ્ર મેઘવાળ નામનો એક છોકરો સંસ્કાર ભારતીમાં ભણે, અમદાવાદમાં મરી જાય. વાંક કેટલો છે છોકરાનો સાહેબ, નથી રૂમમાં એટલે ડાન્સ કરે છે. સારો ડાન્સર હતો ટેણીયો, અને તરસ લાગી ગઈ તો સાહેબના માટલામાંથી પાણી પીધું, એટલો માર્યો કે છોકરો મરી ગયો અમદાવાદમાં. આ ઇન્દ્ર મેઘવાળ જો મરી જતો હોય તો એના બાપાએ તો બંધારણ બનાવ્યું હતું. આ ઇન્દ્ર મેઘવાળનો કેસ હમણાંનો જ કેસ છે રાજસ્થાન. આમ તમને આંખે ચડે એટલા હું કેસ કહેવા તૈયાર છું. એટલે બાબા સાહેબ જોઈ રહ્યા હતા આપણી પરંપરાને, અને એટલા માટે એમણે આ જાહેરાત કરી હતી કે હિન્દુ તરીકે જન્મીશ પણ મરીશ નહીં. અને એટલા માટે જ નાગપુરમાં બૌદ્ધ ધર્મ એમણે અંગીકાર કર્યો. અને તમે જુઓ કે એમણે ગુરુ કોણે બનાવ્યા. એમણે પોતાની આ જે નાના લેખો લખ્યા છે ને, એમના 3 ગુરુ એમણે ગણાવ્યા છે. બુદ્ધ, ભગવાન બુદ્ધ, જેમણે સમાનતાની વાત કરી, નારી અને નરની પણ સમાનતા. પહેલી વાર સ્ત્રીને અવમાનનામાંથી બહાર કાઢી. આ બુદ્ધ, અમારે ત્યાં તો એમના અસ્થિઓ પણ છે, રાખ પણ છે. હમણાં જ શ્રીલંકા મોકલવામાં આવી હતી. દલાઈ લામા પણ આવ્યા હતા. અમારી યુનિવર્સિટીમાં ઘણું બધું છે. પણ મને યાદ છે કે જ્યારે દલાઈ લામા આવ્યા ત્યારે 1 કરોડનો ખર્ચ થયો, અને આવી જાહેરાતો હતી ને, એમાં સૌથી મોટો ફોટો નરેન્દ્રભાઈનો,
એનાથી સહેજ નાનો ફોટો દલાઈ લામાનો અને સૌથી નાનો ફોટો બુદ્ધ ભગવાનનો. એટલે મેં લેખ લખેલો કે કાર્યક્રમ બુદ્ધ ભગવાનનો છે પણ જાહેરાતમાં સૌથી નાના છે. આ નહીં ચાલે સાહેબ, માર્કેટિંગ મત ના કરો. અમારા એક કવિ હતા આદિલ શેખાદમ આબુવાલા, એમની પંક્તિ છે, ગાંધી તું કેટલો સસ્તો થઈ ગયો, ખુરશી સુધી જવાનો રસ્તો થઈ ગયો. હવે આમને એ પણ ખબર પડી છે કે આંબેડકરે કામ આવે એવા છે ખુરશી સુધી જવામાં. એટલે આ ખાલી ખુરશીમાં તમે આંબેડકર પણ બેસાડી શકો છો. આ ખુરશી સુધી જવાનો રસ્તો નથી, મુક્તિ સુધી જવાનો રસ્તો. એટલે તમે બિકાઉ નેતા નહીં, ટિકાઉ નેતા પસંદ કરો. બાબા સાહેબ જેવા ટિકાઉ, જે ઝૂકે નહીં. સાહેબ બાબા સાહેબ ન હોત ને તો કોંગ્રેસની તાકાત નહોતી કે અસ્પૃશ્યતાનું આંદોલન શરૂ કરી શકે. ભારતના સર્વાધિક લોકપ્રિય મહાત્મા સામે હિંમતભેર અવાજ ઉઠાવવો કે આમાં તમે ખોટા છો, સાહેબ ખોટા છો. આ હિંમત એકલો માણસ. આ બાબા સાહેબનું સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન કે તમે દલિત, તમને આખું ડુંગર દેખાતો નથી, તણખા ઓથે ડુંગર ને ડુંગર કોઈ દેખે નહીં. તમે કહો છો કે આ પ્રોબ્લેમ, સૌથી મોટો પ્રોબ્લેમ આ છે. એટલે અસ્પૃશ્યતાનો ઠરાવ પાસ થયો કોંગ્રેસમાં. એ કોની પાસે પાસ કરાયો? પાછો હિન્દુ મહાસભાના અધ્યક્ષ, જેમણે હમણાં ભારત રત્ન પણ આપ્યો, એ મદન મોહન માલવિયા બનારસના. એ બ્રાહ્મણ, એ કે હું પાસ ના કરું, ગાંધીજીએ એમની પાસે જ કરાવ્યો, એ સારું. પણ એ ભાઈએ શું કર્યું? બહુ મોટા નેતા આપણા, પણ તમે જુઓ કે એમણે ઠરાવ વાંચ્યો કે આ અસ્પૃશ્યતાનું માનવું એ ખોટું છે, આ વગેરે. પછી એમણે એ ઠરાવ વાંચ્યા પછી ભાષણ આપ્યું છે મારી પાસે. ભાષણ શું આપ્યું ખબર છે આ ભાઈએ, બ્રાહ્મણ ભાઈએ? કે આ ઠરાવ કોંગ્રેસનો છે એટલે હું ઘરે માનવા બંધાયેલો નથી. અને ઘેર ગયા ને બધા દલિતોએ હાર પહેરાવે ને એ બધા હાર સહિત બહાર ડોલે નાયા, પછી ઘરમાં ગયા. હવે તમે જુઓ આ પ્રકારની જે વૃત્તિ હોય એ દિલમાંથી, આ તો છે ને પેલો રાક્ષસ બચવા માટે પેલો કમંડળના નાળચામાં ઘૂંટી ગયો, તેમ જ્ઞાતિવાદ ઘણીવાર બહાર ના દેખાય પણ મગજમાં એક મેન્ટલ કોમ્પ્લેક્સ છે. અને ત્યાં આ ગટર સાફ થવી. અમારા એક કવિ છે કાંતિલાલ કાતિલ, એમનું નામ હતું કાંતિલાલ કાતિલ, આમ તો મકવાણા. તેમની એક મસ્ત કવિતા છે, ગટર ઉભરાણી. એક ગોરાણીને ત્યાં ગટર ઉભરાણી. હવે ગોરાણીને ત્યાં ગટર ઉભરાઈ એટલે રસોડામાં પ્રોબ્લેમ થાય, એટલે પેલા દલિતને સફાઈ માટે બોલાવવો પડે. હવે રસોડામાં બોલાવવાનો પણ બોલાવવો પડ્યો, રસોડું તો સાફ કરે. પેલા એ સાફ પણ કરી આપ્યું, પણ કવિતા બહુ સરસ છે કે આ રસોડાની ગટર ઉભરાઈ, અહીંની ગટર કેમ? અહીંયા કચરો બહુ જમા થઈ ગયો છે બેન, અહીંની એ ક્યારેક સાફ કરો. અહીંની ગટર કેમ નથી ઉભરાતી? સદીઓનું કચરો છે, એ સાફ કરો તો ગોરાણી બનાય. તો આ સાહિત્ય નાનકડું હોય પણ એમાં ઘણી વાત હોય. તમે જો એક કાળા માણસને એમ પૂછવામાં આવ્યું સાહેબ, બ્લેકને, કે તને અમેરિકાનો વડાપ્રધાન બનાવીએ 5 મિનિટ માટે તો તું શું કર? 5 મિનિટ. પેલા એ બહુ સરસ જવાબ આપ્યો ઋત્વિકભાઈ, કે હું 5 મિનિટમાં પહેલું કામ એ કરું કે વ્હાઇટ હાઉસનું નામ બદલી નાખું. તમે જુઓ કે આટલી મોટી આઝાદી હોવા છતાં આજે પણ એમની સંસદનું નામ વ્હાઇટ હાઉસ છે. આપણે સંસદમાં સેગોલ મૂક્યું, રાજાશાહીનું પ્રતીક. શું જરૂર છે? લોકશાહી, બુદ્ધના ચિહ્નો જતા કેમ રહે છે? નોટ ઉપરથી ઉડવા માંડ્યા છે સાહેબ. આ જે સિંહ 3 સિંહ છે, બુદ્ધના અન્ય પ્રતીકો છે. તમે જુઓ, રાજાશાહી નથી જોઈતી. આ નેપાળ હમણાં જ ક્રાંતિ કરીને ઊભું થયું અને ગઈકાલે સરસ કર્યું, 1 નેશન 1 એજ્યુકેશન, પ્રાઇવેટ એજ્યુકેશન નહીં. આ લોકો વારંવાર કહે છે 1 નેશન 1 ઇલેક્શન. મેં કીધું બીજું કામ કરો, 1 નેશન 1 કાસ્ટ. બરાબર? આ તાકાત હોય તો કરો. 1 નેશન 1 કાસ્ટ, 1 નેશન 1 એજ્યુકેશન. તાકાત હોય તો કરી બતાવો, તો નેશન થશે. ઘર ઘર તિરંગા, અરે ભાઈ સારું વાત છે, ખોટું નથી, પણ તમે ઘર ઘર સંવિધાનનો નારો આપો ને.
તો તમને માનું. સંવિધાન પહોંચાડવું નથી ઘર ઘર. જે લોકો તિરંગો લગાડતા શરમમાં અનુભવતા હતા 50-50 વર્ષ, એ હવે તિરંગાની વાત કરે છે. એમને શરમ આવવી જોઈએ કે જે દિવસે બંધારણ બન્યું ને ત્યારે નવેમ્બરમાં તો લેખ લખ્યો ઓર્ગેનાઇઝરમાં કે આ બંધારણમાં મનુ તો છે જ નહીં. અને હમણાં પણ સાહેબે બોલ્યા આધુનિક ભારતના મનુ. મહેરબાની કરીને આંબેડકરને મનુ ના કહેતા સાહેબ. એ માણસ સાથે ના મુકાય. આધુનિક ભારતના ઘડવૈયા કો, મનુ નહીં. મનુસ્મૃતિ એટલી ડેન્જર છે. હું તો નાનપણથી રટતો આવ્યો હતો. બ્રાહ્મણો મોંમાંથી નીકળ્યા. અરે નીકળવું હતું ને તો પછી કાયમ માટે. એક દિવસ શું કામ નીકળ્યા? એટલે કબીર સાહેબના જે ગુરુ છે ને એ કહે છે, તું તુરક તુર્કી જાયો, હે મુસલમાન તું મુસલમાન છે, હે તુરક તું તુર્કી જાયો, પેટ મેં ही सुन्नत क्यों नहीं करायो? તું બ્રાહ્મણી જાયો, હે બ્રાહ્મણ તું બ્રાહ્મણી જાયો છે, તું ઓર બાટ ક્યું નહીં આવ્યો? જ્યાંથી બધા મનુષ્યો જન્મે છે યોની માર્ગે, ત્યાંથી તું જન્મે, તારે મોઢામાંથી જન્મવું જોઈએ ભાઈ, તો તું બ્રાહ્મણ. આ જે કટાક્ષ આ કબીરે છે ને સાહેબ, મનુસ્મૃતિને ઊંધી કરી નાખી. એટલે એમના ગુરુ છે બુદ્ધ, એટલે એમના ગુરુ છે. એમણે તો ચીટી કે पैर में नेपुर बाजे वो भी साहब सुनता है. કેટલું સરસ ભાષા છે. કીડીના પગમાં ઝાંઝર વાગે ને એ પણ ભગવાન સાંભળે છે, મેરા સાहब सुनता है. चीटी के पैर में नेपुर बाजे वो भी साहब सुनता है. તું इतनी बांग क्यों पुकारता है? क्या तेरा अल्लाह बहरा है? સાહેબ આજે મારે કબીરને. આ કબીર એમના ગુરુ છે. બીજા ગુરુ. ત્રીજા ગુરુ કોણ હતા? એમના ગુરુઓને વાંચવા જોઈએ સાહેબ, નહીતર બાબા સાહેબને નહીં પમાય આપણાથી. કારણ કે ગુરુ ગોવિંદ દોનો ખડે. તમે જુઓ કે એમના ત્રીજા ગુરુ કોણ હતા? જ્યોતિબા ફૂલે. આ જ્યોતિબા કોણ? કમ્યુનિસ્ટ મેનિફેસ્ટોનો અનુવાદ કરનાર, ફ્રેન્ચ અને અમેરિકન ક્રાંતિના અભ્યાસી, ગુલામગીરી નામનું પુસ્તક લખનાર, વિધવા સ્ત્રીઓ ગર્ભવતી થાય તો એના બાળકોને મોટા કરનાર, સાવિત્રીબાઈ ફૂલેના પતિ, અને બંને જણાએ દલિતોને ભણાવવાનું શરૂ કર્યું મિત્રો. એટલે બાપા ઉપર દબાણ વધ્યું સવર્ણોનું, અને એમણે કહ્યું કે બેટા તું નક્કી કર, તારે ઘરમાં રહેવું છે કે નિશાળ ચલાવી છે આ દલિતોની? એમણે કહ્યું કે નિશાળ ચલાવી છે. આ જ્યોતિબા આંબેડકર સાહેબના ગુરુ ના હોય તો કેમ ના હોય? તો આ જ્યોતિબા ફૂલે, બુદ્ધ અને કબીર એ ત્રણ એમને ગુરુ બનાવ્યા. એમણે કોઈને ગુરુ ના બનાવ્યા. સાહેબ ગાંધીજીને પ્રિય ગીતા હતી, અને આજે પણ ગીતા ચાલે છે. બાબા સાહેબે જોયું કે જે ગ્રંથમાં મધુકાંતભાઈ કૃષ્ણ એમ કહેતા હોય ચાતુર્વર્ણમ મયા સ્રષ્ટા, તો હું કેવી રીતે ગીતાને માની શકું? એટલે એમણે ગીતા ઉપર લાંબો લેખ લખ્યો છે કે ગીતા કેવી રીતે હું માનું જો કૃષ્ણ એમ કહેતા હોય કે. અને કૃષ્ણ તો કેવા રાજનીતિ કરે પાછા, કર્ણને મનાવવા ગયા, આખી જિંદગી હેરાન. વાંચો મહાભારતના શ્લોક વાંચો ક્યારેક વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી બહાર નીકળીને. સાહેબ કર્ણને મનાવવા ગયા ને ત્યારે જઈને શું કહ્યું ખબર છે? કે આ 5 પતિની પત્ની દ્રૌપદીએ નક્કી કર્યું છે કે કર્ણ તારો પણ પતિ તરીકે સ્વીકાર કરશે, હવે તો તું પક્ષ પલટી નાખ. આપણે કોંગ્રેસ ભાજપ ચાલે ને એવું. કર્ણ સાહેબ ના આવ્યો. એને કહું તારો ઝઘડો તો દ્રૌપદીએ સ્વયંવરમાં તારો અસ્વીકાર કર્યો, માછલી વિંધવાની હતી ને, પણ એ પહેલા તો એ વિંધાઈ ગયો હતો. સુતપુત્ર તું નીચે ઉતર. એને ગાળ દેવી હોય ને ત્યારે રાધેય કહેવાતો, કારણ કે એની માનું નામ રાધા હતું. રાધા એટલે સારથીની પત્ની, કૃષ્ણવાળી રાધા નહીં. આ રાધેય કર્ણે ના પાડેલી. પણ તમે જુઓ કે ગાંધીજીને પ્રિય ગીતા છે અને બાબા સાહેબને નથી. એમને આ પુરાણોને ડિકોડ કરવા છે, ખોલવા છે. તમે જુઓ કે કર્મ કરે જા ફળની આશા રાખીશ નહીં. શા માટે? કર્મ કરે જા ને ફળની એટલો બધો હું નિષ્પ્રિય થઈ જાઉં? કોની તાકાત છે? અને તમારી તાકાત છે? પાંડવો
9 દિવસ હાર્યા, 9 દિવસ. કૌરવોમાં ભીષ્મ ઊભા છે, હટતા નથી, આપણે કથા જાણીએ છીએ. એટલે કૃષ્ણએ શું કર્યું, 9મીએ રાત્રે ઇલેક્શન અર્જન્ટ મિટિંગ હોય ને એવી મિટિંગ, કે ભાઈ આ ભીષ્મને કેમ હટાવવા. તો યુદ્ધમાં પેલી દ્રૌપદીની બેન શિખંડીની, જે પુરુષ બનીને ભાગ લેવા આવી હતી શિખંડી બનીને, એને કહ્યું કે તું સેનાપતિ બન. હવે જુઓ, આટલા બધા મહાવીર હોય, ભીમ ને અર્જુન ને, સેનાપતિ કોને બનાવ્યો? શિખંડીને, નપુસકને. અને આ શિખંડી ને કહ્યું કે ભાઈ તને છે ને ભીષ્મ મારશે નહીં. શિખંડી કહે કે મને મારશે તો હું કેટલા ગાવ દૂર પડીશ. ના, નહીં મારે, ભીષ્મ તને નહીં મારે. એટલે ભીષ્મની પાછળ ઊભા રહીને અર્જુન, કૃષ્ણ શિખંડીની પાછળ ઊભા રહીને અર્જુન ભીષ્મને મારી નાખે છે. અને પછી યુદ્ધ પાંડવો તરફ થઈ જાય છે. ભીષ્મ ગયા. તમે જુઓ કે તમે તો એવું કહ્યું હતું કે પરિણામની આશા ન રાખ, કર્મ કર. તમે જે દિવસે શિખંડીને સેનાપતિ બનાવ્યો ને એ દિવસે ગીતા પૂરી થઈ ગઈ. તમે પરિણામ આધારિત કર્મ કર્યું, શોર્ટકટ, પાવર સ્ટ્રક્ચર, સત્તામાં રહેવા માટે તમે આ પાપ કર્યું, ભીષ્મને હટાવવાનું. તો આ ગીતા કેવી રીતે કર્મનો સિદ્ધાંત? અહીંયા તો તમે શિખંડી ગીતાને પ્રોત્સાહન આપો છો, અને અહીં ચારે બાજુ પછી શિખંડી જ બેઠા છે બધા આ દેશમાં, કારણ કે એમને શિખંડીનો પાઠ બરાબર યાદ છે. તો આ જે મહાકાવ્યો સાથે એમણે માંડીને રમત, રાઇડલ્સ, ઉખાણું, રાઇડલ્સ ઓફ રામ એન્ડ કૃષ્ણ, તો એ તમારે ખોલવું પડે, સમજવું પડે કે આ કેવી રીતે માઇન્ડ સેટ કરે છે આપણે. એટલે સવારે પણ મેં કહ્યું સાહેબને કે લાલો લાલો પિક્ચર ચાલે છે, યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતી. અરે સાહેબ, કેમ ના ઉતર્યો આંબેડકર પહેલા કોઈ? અમારા દુઃખો સદીઓના છે, આજના નથી, હજારો વર્ષથી. તો ભાગ્યવાદમાંથી બહાર નીકળવાનું, કારણ કે 15:1 વાત છે. ભાગ્યવાદમાં ના માનો, શનિ શુક્ર મંગળ બુધ, એ પણ બાબા સાહેબની જો શીખ લેવી હોય ને તો આ વાત છે. એમણે કહ્યું કે ભાગ્યવાદમાં નહીં માનવાનું. બાકી અત્યારે તો કંઈ પણ હોય તો મુહૂર્ત જો મંગળ નડી જાય છે. તો આ 3 ગુરુઓ પાસેથી, કબીર પાસેથી આ બધું એ શીખ્યા હતા. પણ એમણે જોયું કે આ મહાત્માઓ આવે જાય છે, બિચારા સરસ વાતોય કરે છે, પણ આ દેશમાં ફરક પડતો નથી. અને બીજા એક મહાત્મા આવ્યા, ગાંધી. તો ગાંધીએ કહ્યું કે તમે તો હિન્દુ જ છો ભાઈ, મારા ભાઈ જ છો, આપણે જુદા નથી પડવું, 5 વર્ષમાં બધું નિકાલ આવી જશે. પૂના કરારમાં ઉપવાસ કર્યા અને મરી ગયા એવા થઈ ગયા. એટલે બિચારા બાબા સાહેબે સમાધાન કર્યું. એ દિવસે કેટલું રડ્યા હશે. એક ડિસ્કોર્સ ચાલતો હોય બૌદ્ધિક, એમાં તમે ઇમોશનલ ચીટિંગ કર્યું. જવાબ આપો. તમે શીખ અને મુસ્લિમને અલગ મતદાર મંડળ આપો છો, દલિતોને શા માટે નહીં? આ જે વાત છે એ એક મોટો સંઘર્ષ હતો એમનો કોંગ્રેસ સામે. અને એમ છતાં, હજી હું કહું છું, એમ છતાં જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે સહેજ પણ અહમ રાખ્યા વગર અધ્યક્ષ બનીને ગયા છે. એટલે આ એક મહામાનવ આ રીતે છે. આજે દુનિયા ધીમે ધીમે સમજે છે. હમણાં છે ને દુનિયાનું મોટું ઇનામ જેને મળ્યું ને, અરુંધતી રોય, એણે એક સરસ પુસ્તક લખ્યું છે, ડોક્ટર એન્ડ સેન્ટ. એક થા ડોક્ટર, એક થા સંત. ડોક્ટર હોય ને એની પાસે તર્ક હોય, ડોક્ટર હોય એની પાસે મેથોડોલોજી હોય, સંત પાસે કેવળ ભાવના હોય. ભાવનાઓથી કામ નથી થતા, કાયદાઓથી થાય, મેથડથી થાય. આ વાત કહેવા માટે અરુંધતી રોયે પુસ્તકનું નામ પણ રાખ્યું. તો આજે આ ગુરુઓને જોઈએ છે, ગાંધીજી સાથેનો સંઘર્ષ જોઈએ છે આપણે. અને આજે શું જોઈએ છે? આજે જ્યારે હું જોઉં છું, મેં તમને કહ્યું એમ, આ ખાનગીકરણ, કે આ રોહિત વેમુલા, આ લોકો બધા જે કિસ્સાઓ જ્યારે જોઉં છું, તમે કઈ રીતે બાબા સાહેબને ફૂલ ચડાવો છો? કુલદીપ સેંગર નામનો એક ધારાસભ્ય તમારો
રેપ કરે છે એક છોકરી ઉપર. અડધી રાતે મા બાપને બોડી આપ્યા વગર તમે બાળી નાખો છો યુપીમાં. અને સેંગરનું સભ્યપદ હજી કેમ રદ નથી થતું? તમને શરમ આવી જોઈએ બાબા સાહેબને ફૂલ ચડાવતા. સેંગરની સજા નથી મળી હજી કોઈને. કુલદીપ સેંગર, હાથરસનો કેસ, અને હાથરસના કેસ માટે જે પત્રકારે દિવસ રાત મહેનત કરીને બધું બહાર લાવ્યો સિદ્દીકી, એ અત્યારે જેલમાં છે. દલિતો માટે જે કામ કરે બધા જેલમાં છે. આનંદ તુમ તલે કોરેગાંવ ગયા તો જેલમાં છે. અરે સાહેબ, કોરેગાંવમાં પહેલી વાર દલિતોને સૈન્યમાં અંગ્રેજોએ સમાવ્યા 1818, અને એ કોરેગાંવમાં સૈન્યમાં સમાવ્યા 500-700 માણસોએ 12,000નું લશ્કર હરાવી દીધું હતું પેશવાનું. તમે કેમ ના લીધા સૈન્યમાં? ક્યારેય ડાયાબિટીસ થયેલા સૈન્યમાં જાય અને શ્રમિકો સાવરણા બાંધે તો તમે હારવાના જ છો અને હજી હારશો. તો આ જે વાત હતી, કોરેગાંવ એક સંઘર્ષ હતો ને એની ઉજવણી 2018માં 200 વર્ષ થયા, એક સામાન્ય ફંક્શન હતું. એમાં તોફાન કર્યું સાહેબ, અને એમાં તમે બધાને હેરાન કર્યા. તો મનુવાદ એ જતો નથી. હમણાં જ તમને એક બીજો દાખલો આપું, 1967નો. હિન્દુ મંદિરોમાં દલિતોને પ્રવેશ બંધારણ મુજબ થઈ ગયો સાહેબ. સ્વામિનારાયણ સંપ્રદાયે અમદાવાદ કાલુપુરમાં પ્રવેશ ના આપ્યો, કોર્ટમાં ગયા. અને આપણી કોર્ટ તો આપણે જાણીએ જ છીએ, બિરબલની ખીચડી જેવી. ખીચડી અહીંયા ને અગ્નિ અહીંયા, વર્ષોના વર્ષો થાય. એટલે થયું શું? 18 વર્ષ કેસ ચાલ્યો મધુકાંતભાઈ. સ્વામિનારાયણ સંપ્રદાયની દલીલ શું હતી ખબર છે? કે અમે હિન્દુ ધર્મ જ નથી, આમાં હિન્દુ મંદિરમાં પ્રવેશ છે તો અમે હિન્દુ જ નથી. 18 વર્ષ. હવે આ જે ટીલા ટપકા કરે છે એમને મારે પૂછવું છે કે તમે અમસ્તો તો બહુ ઠેકો લઈ લો છો. એટલે આ ધર્મના નામે જે ધતિંગ ચાલે છે ને, એ પણ સ્પષ્ટ થવું પડે. જે ગીતામાં બહુ જ માને છે ને જેમનો માછીમારોમાં ને દલિતોમાં ખૂબ પ્રભાવ છે, એવા પૂજ્ય જેને કહેવાય છે આઠવલે દાદા. હું જ્યારે વલોરી આત્મકથા વાંચતો હતો અને જે સ્વાધ્યાયી મિત્રની એમને વલે કરેલી નિલેશભાઈની આત્મકથા આવે છે, વાંચજો બધા. વલોરી કેવી રીતે ઘર પડી ગયું હતું કાચી માટીનું, અને આજે કેવું સરસ ઘર છે. પણ આવતા 10 વર્ષ પછી દલિતોને મુશ્કેલી છે. આ ભરત મહેતાના શબ્દો યાદ રાખજો. હવે ખાનગીકરણમાં મુશ્કેલી છે, બધાયને છે, દલિતોને સવિશેષ છે. એમને તમારા ઝવેરાતો સહન નથી થતા, એમને તમારા ઘરો સહન નથી થતા. આ લખી રાખજો. આઠવલેજીને ગીતા પ્રિય. આ આઠવલેજી નો બેઝ તો તમારો મનુસ્મૃતિ છે, વર્ણાશ્રમ છે. આ આઠવલેજીનો હું SYBAમાં ભણતો હતો અને ભાવ નિર્જરમાં ગયો ને એક ચોપડી લઈ આવ્યો, સંસ્કૃતિ ચિંતન. અને મધુકાંતભાઈ મેં વાંચીને તો મારા રૂવાડા ખડા થઈ ગયા. લેખ કર્યો આઠવલેજીના વાહિયાત વિચારો છે મારી પાસે હજી લેખ 85નો, બાળક તરીકે લખેલો, કિશોર તરીકે SYમાં ભણતો. એમાં શું લખ્યું છે? છોકરીને પરણાવવાની ઉંમર 10 થી 12 વર્ષ. અરે તારી ભલી થાય. પુનર્લગ્ન ને વિધવા વિવાહ તો થાય જ નહીં, તો જ્યોતિબાને ક્યાં મૂકીશું? છોકરીઓને એન્જિનિયરિંગ અને મેડિકલનું શિક્ષણ અપાય જ નહીં. તો આ બધા જેને કહેવાય પુરાતન પંથીઓમાંથી બહાર નીકળી જાઓ. આપણા સાહેબ એક જ બાબા સાહેબ. તમે જ્યાં સુધી એમના વિચારોમાં નહીં પ્રવેશો ત્યાં સુધી પૂજા પાઠ નિરર્થક છે. એમના જે બળબળતા વિચારો છે ને એ સતત સરાણે ચડાવો. તમારા બાળકો ભણવાના નથી આગામી દિવસોમાં. એટલી મોંઘી દાટ, 400% ફી વધી છે. યુજીસીનું નામ જ છે ને હેફા થઈ ગયું છે, હાયર એજ્યુકેશન ફંડિંગ એજન્સી બનાવી રહ્યા છે. એટલે એટલું બધું શિક્ષણ પ્રાઇવેટ, નોકરીઓ પ્રાઇવેટ, ક્યાં મળશે નોકરીઓ પછીથી? એટલે 70 થી 90માં જેને મળી એ મળી.
આ સંગીત ખુરશીમાં ઘટતી જાય છે. આ આપણું આગામી ભવિષ્ય છે. અને એટલા માટે બાબા સાહેબને યાદ રાખવા માટે હું હંમેશા કહું છું કે આ લોકોને હું કાલે મળ્યો, મિત્રોને જે આયોજકો છે, મને ખૂબ મજા આવી. જુદા જુદા ક્ષેત્રમાંથી બધા કામ કરે, સરસ કામ કરો છો કે જે ઉત્તમ વિદ્યાર્થીઓ છે એને તમે પુરસ્કૃત કરો છો. આ કામ વધારો સાહેબ. એકાદ ભરત મહેતાને નહીં બોલાવો તો ચાલશે, પણ આ કામો વધારો. આ કામ બહુ જરૂરી છે. એમને તમે વંચાવો, બાબા સાહેબના નિબંધો વંચાવો, બાબા સાહેબનો કોર્સ શરૂ કરો. એમને કંઈ નહીં ગમતું હોય, થોટ્સ ઓન પાકિસ્તાન નામનું પુસ્તક છે ને, અત્યારે આ લોકો વાંચે, કેટલાક તો ગાંડા થઈ જાય. એમણે કહ્યું કે હિન્દુ રાષ્ટ્ર એક ખોફનાક ખ્યાલ છે, કોઈ કાળે ના બનવું જોઈએ, અને મનુસ્મૃતિને લાવવાની તો વાત જ ના કરશો. સંવિધાન જે દિવસે બની ગયું એના એક જ મહિનામાં આરએસએસનું મુખપત્ર ઓર્ગેનાઇઝર, એમાં લેખ આવ્યો કે સ્પાર્ટા એટલે ગ્રીક, એથેન્સ, એમાં જ્યારે નહોતું બન્યું ને બંધારણ, ત્યારે મનુએ બનાવ્યું હતું. તો એનો તો આમાં ઉલ્લેખ નથી બાબા સાહેબે કર્યો. એટલે નહેરુ અને બાબા સાહેબ બેયનું પુતળું બાળવામાં આવ્યું હતું એક મહિના પછી. એ લોકો કઈ રીતે બાબા સાહેબની વાત કરે છે? તમારી સરકાર રાજસ્થાનમાં આવી અને તમે હાઈકોર્ટમાં ની સામે મનુ ભગવાનનું પ્રતિમા મૂકી સાહેબ. એ પછી કોંગ્રેસની સરકાર આવી, કોંગ્રેસના મિત્રોને મેં કહ્યું જાઓ હટાવો, એ પણ નથી હટાવતા. બે એક બી સિક્કાની બે બાજુ છે. કેમ ના હટાવી તમારી સરકાર? મનુનું પૂતળું હાઈકોર્ટમાં સી રીતે હોય? એટલે મનુવાદ, જેમાં તમે કહ્યું કે શૂદ્રોએ પોતાની પાસે પૈસા રાખવાનો હક નથી, એટલે અત્યારે તમારી પાસે આવી ગયા છે ને, તો મનુવાદીને ખટકે જ ને. તો કઈ રીતે હવે એમના ખિસ્સા ખાલી કરવા, એની નવી નવી કોર્પોરેટ યોજનાઓ આવશે. આ યાદ રાખજો. બાબા સાહેબમાંથી શીખવાની વાત આ છે કે ચકોર નજરે દ્રષ્ટિ એ ચશ્મા નથી, એ દ્રષ્ટિ છે. જે અનુભવો થયા છે. અમારા એક લેખક છે બહુ મોટા, આ વાત હું ખાસ શિક્ષિતોને કહીશ, કારણ કે શિક્ષિત તો બરાબર, શિક્ષિત તો થઈ જઈએ છે, સંગઠિત નથી થતા, સંઘર્ષ તો કરતા જ નથી. એક વાર્તા, બહુ સરસ વાર્તા છે, તમને મજા પડશે. વાર્તાનું નામ છે વરસાદ, અને લેખક છે મોહન પરમાર. ઋત્વિકભાઈ, તમારી જેમ એક છોકરો ગામનો આઈએએસ થયો છે, અને એ ગામ જતો જ નથી. કેમ? તો કે ગામવાળાએ મારું સન્માન નથી કર્યું ને એટલે નથી જવું. અને હોય તો ખરું ને એવું જરાક, અને ગામ સન્માન ભૂલી ગયું છે એટલે બિચારો એ નથી ગયો. કાંતિલાલ પરમાર, કેડી પરમાર. હવે એક દિવસ એ ગયો ઘેર, ગાડી નવી લીધી છે એટલે ઘેર ગયો, તો ભાભીએ સ્વાગત કર્યું ઘેર. ભાઈ આવ્યો, દિયર છે, અને એણે કહ્યું કે આ વરસાદ બહુ પડે છે, તમે કોરા ક્યાં સુધી રહેશો? કોરા એટલે પરણ્યા વિનાના, પરણ્યો નથી પાછો. એટલે ભાભી તો ટોણો મારે જ, કોરા ક્યાં સુધી રહેશો? પછી એને થયું કે સારું, હસવા માંડે છે. બે ટેણિયાઓ છે ભાઈના દીકરાઓ. સામે એક ભાઈબંધ છે ને, પેલા નળિયા ચણતો હતો, એણે બૂમ મારી, કાંતિભાઈ આવી ગયો તું ભાઈ. હવે આ કેડી પરમાર સાહેબને પેલું કાનમાં કેડી પરમાર જ ગમી ગયું હોય, તો કાંતિભાઈ તું આવી ગયો હોય ક્યાંથી ગમે? એટલે એને ઝાટકા જેવું વાગે છે, તો હા હા કરે છે, પણ બહુ રસ નથી લેતો. અને એમાં છે ને ગામમાં ફરવા નીકળ્યો. તો ફરવા નીકળ્યો ને મધુકાંતભાઈ, તો જેણીદા મળ્યા 80 વર્ષના. તો આમ જોયું, કોણ છે સાહેબ તમે? તો કે હું કાંતિ, ફલાણા ભાઈનો દીકરો. ઓહો હો, આપણો કાંતિડો એમ કે. એટલે ફરી પાછો ઝાટકો વાગ્યો કે હું આઈએએસ, મને કાંતિડો કયો. જેણીદા તો પાછા નાતના જ હતા. એટલે એને એમ થયું કે હવે હું ક્યાં જઉં સાલું. એટલે પછી એને વિચાર્યો કે મારી સાથે એક છોકરો ભણતો તો, ડૉક્ટર થયો છે સવર્ણ, એની પત્ની પણ મારી સાથે ભણતી હતી, તો ત્યાં જવું તો એમને ખબર પડે કે આઈએએસ સાહેબ એટલે શું, એટલે મારું જરાક સન્માન થાય. એટલે ત્યાં ગયો. તો પેલી છોકરીએ ખોલ્યું ને ઘર,
ડૉક્ટર તો ઘેર નથી, પેલી છોકરી છે તો હસ્યા જ કરે, ખડખડ ખડખડ, એટલું બધું હસે ને આમ હોઠ ઉપર હાથ રાખે. પેલો કાંતિભાઈએ કહ્યું કે કેમ આટલું બધું તું હસે છે? તો કે અમે તને કાંતિ પપુડી કહેતા હતા ને એ યાદ આવ્યું કે. હવે કાંતિ ત્યાંથી પણ પછી ભાગ્યો. હવે ક્યાં જવું? તો એક પટેલ સાહેબ ભણાવતા હતા એમને ત્યાં ગયો, અને એમને ત્યાં મજા ક્યાં પડી કે જેવો બેઠો એવી ચા બાતો આવી, પણ કાંતિ બેઠો તો ને બે ભાઈઓ મળવા આવ્યા પટેલ સાહેબને જ્ઞાતિના. એ બંને જ ભાઈઓ નોકરી કરે જિલ્લામાં સરકારી, એટલે એમણે જોયું કે આપણા સાહેબ છે એટલે અંદર જ ના આવે, આઈએએસ સર બેઠા છે. પછી પેલા એ કહ્યું કે આવો બેસો, એટલે બંને જણાએ સર નમસ્તે, સર નમસ્તે. એટલે કાંતિને મજા પડી કે સાલું સવારનો વટ નહોતો પડતો, અત્યારે પડ્યો મારો વટ. એટલે કહે છે કે બરાબર. પણ એમાં પેલા સાહેબે શરૂ કર્યું કે આ કાંતિ નાનો હતો, ચોપડીઓ નહીં ને વાંચવાનો શોખીન ને, પછી જ્યારે કોકની ચોપડી ચોરી જાય એમાં, એટલે મારે એને બહુ બચાવવો પડતો. હવે સાલી આવી વાત પોતાના હાથ નીચેના 5મા ક્રમના કર્મચારીને કહી દે શિક્ષક, તો ત્યાંથી પણ એ ભાગ્યો. ભાગીને ગામમાં જતો હતો ને તો લીમડો પડી ગયેલો ને આખું ગામમાં બધા સભ્યો વાસના આમ પેલો લીમડો ઊંચો કરે, હૈસો હૈસો કરીને. કાંતિને થયું કે આ બધા પડી ગયું છે ઘર ને એના ઉપર લીમડો ને, પણ એ તો બહાર નીકળી ગયો. ચાલતો ચાલતો બહાર ગયો, પેલું વોકળું નીકળ્યું સાહેબ પાણીનું ભરાયેલું, એમાં છોકરાઓ નાગા ફૂગા નાય. એમને તો ખબર ના હોય કે આ કલેક્ટર છે કે આઈપીએસ છે. એ તો કે એ માસ્તર આવી જા, નાવા આવી જા, નાવા આવી જા. અને તમે નહીં માનો કે ખરેખર નાવા ગયો. જેવો નાવા ગયો ને એને એટલી બધી મજા પડી અને દોડતો ગયો અને જઈને પેલા બધા લીમડો ઊંચો કરતા હોય છે ને એમાં એકદમ જોડાઈ ગયો. સાહેબ ગામ સાથે જોડાવ, મજા આવશે. કાનિયો તારો બાપ કહેશે, અમે કાનુડો કહીશું. અમે તને શેનો સાહેબ કહીએ, ભલે આઈએસ તો તું વાસનો છે. અને તમે જાઓ ત્યાં જે પ્રેમ મળે છે ને ઋત્વિકભાઈ, અનન્ય છે, અનન્ય છે. શિક્ષિત માણસો જાઓ વાસમાં પાછા, બીજે જવામાં છેતરાશો. મોહનભાઈની જ વાર્તા છે, સંકટ નવલકથા છે. એક છોકરો છે, હાઈસ્કૂલનો શિક્ષક છે સાહેબ, અને હિન્દુ ચેતના સમિતિનો સભ્ય છે. અને 2002માં તલવારો ભેટ મળી છે કે મિયાને કાપી જ નાખજો. અને એમાં પછી એક મંદિર તોડીને, મસ્જિદ તોડીને મંદિર બનાવવાનું છે ને આવું બધું આવે છે. એની પત્ની ચિંતા કરે કે તમે ના જતા હો ભાઈ સાહેબ. શાંતિ કાકાને કે તમે સમજાવો ને આ હિન્દુ ચેતના સમિતિ. એટલે સમજાવે છે ને આપણો આ છોકરો જતોય નથી, પણ થાય છે મોટું રમખાણ, બચી ગયો. હવે બન્યું એવું કે કથામાં એક છોકરો મારવાડી બાઈને લઈને ભાગી ગયો, દલિત છોકરો. આમ તો એણે જીપીએસસી ક્લિયર કરેલી, પ્રેમ થયો તો મારવાડી છોકરીને લઈને લવ મેરેજ કરી લીધા, સિવિલ મેરેજ, અને ભાગી ગયો ચાંદખેડા મામાને ત્યાં. મા વિધવા એટલે એના ઉપર ઘોંસપરણો વધ્યો, પેલા મારવાડીઓ આવ્યા, મારી નાખીએ, કાપી નાખીએ. એટલે આપણો આ છોકરો રમેશ છે ને એણે નક્કી કર્યું કે ભાઈ મારે છે ને હિન્દુ ચેતના સમિતિ મારી સભ્ય છે હું. એટલે તો ઉપડી ગયો સેટેલાઇટ ભાઈબંધોને મળવા. જે ભાઈબંધો એને ત્યાં મટન ખાવા આવે, જે ભાઈબંધો એને ત્યાં દારૂની પાર્ટી કરવા આવે, સવર્ણો એમના ઘેર શરમ આવે એટલે અહીં આવી જાય. ઘણીવાર દલિતોનો આવો જ ઉપયોગ થાય છે. એટલે પછી શું થાય છે કે તો ગયો ઓફિસમાં જઈને કહ્યું કે અમારે ત્યાં એક મારવાડી છોકરી અને એક દલિત છોકરાને પ્રેમ થઈ ગયો છે, તો આવું થયું છે. તો એણે કહ્યું કે તમારે લગ્ન કરતા ના, આપણે કંઈ ભાગી થોડું જવાય બીજી જ્ઞાતિવાળા સાથે. તમે જુઓ કે આ જ વાત છે. હિન્દુ એકતા કરવી હોય તો આંતરજ્ઞાતીય લગ્નોને મંજૂરી આપો. કેમ તાકાત નથી? એ તો ભણેલો ગણેલો છોકરો છે ભાઈ, પણ તમે એને મારવા આવ્યા, મારવાડીને લઈને ભાગી ગયો હતો. અને આમ તો હિન્દુ ચેતના, એટલે પેલાને ખરાબ લાગે છે કે સાલું મેં કેટલું કામ કર્યું હિન્દુ ચેતના સમિતિનું, અને મારા એક કામમાં ના ઊભા રહ્યા લોકો. કારણ કે રાજકીય એકતા જોઈએ છે. મિયાને મારવા હોય તો દલિતો જોઈએ છે. 2002માં અમદાવાદમાં 200 હિન્દુ મરી ગયા, 2000 મુસલમાન મરી ગયા. 200 હિન્દુમાં 190 દલિતો છે. 190 સવાયા હિન્દુ બનીને કાર સેવકો બન્યા હતા ને, એમની સામે કોઈએ જોયું નથી. કોઈ ખોટા હાથા બનતા નહીં, મહેરબાની કરીને.
મત આપવો હોય તો આપો, પણ તમે જાગૃત રહો. કોર્પોરેટર બનો એમની સાથે રહીને મને કોઈ વાંધો નથી, પણ દલિત સમાજ ઉપર આંગળી પણ ઊંચી થાય તો તમારી આંગળી ઊંચી થવી જોઈએ, નહીતર તમે દલિતના પ્રતિનિધિ નથી. તમે ઉના માટે કેમ મારો એક દલિત ધારાસભ્ય બોલી નથી શકતો? દલિત માટે ન બોલો તો તમે ગુલામગીરી જ કરો છો. પ્રશ્ન આ છે, અને આજે આ શીખવાનું છે કે બાબા સાહેબે હંમેશા એમનું જે પ્રખ્યાત જેસ્ચર છે, આંગળી ઊંચી છે, હું નહીં સાંભળું, કોઈની વાત નહીં સાંભળું. તો આ જે વાત છે કે તમે સત્તામાં ભાગીદારી આપો. જે સત્તામાં ભાગીદારી નથી આપતા એ કપટી છે, અને એટલા માટે જ ભાગ્યવાદ અને ધર્મમાંથી બહાર નીકળો. બાબા સાહેબે બહુ જ સરળ કરી દીધો છે ધર્મ. બુદ્ધ ધર્મથી લગ્ન થઈ શકે સરળ. લાખોના ખર્ચા બંધ કરો, શિક્ષણ પાછળ વાપરો. શિક્ષિત થશો તો જ લડી શકશો. અને આ શિક્ષિત થાવ પછી મેં કહ્યું એમ સંગઠિત થાવ. અને શિક્ષિત થઈને સંગઠિત થાવ ને ત્યારે એક વસ્તુ યાદ રાખજો, મેં બહુ જોઈ છે દલિત સંગઠન, પ્રમુખ હું ને પ્રમુખ તું, મારું નામ ના આવ્યું. અરે ભાઈ ના આવે, ભૂલી જાઓ. મિશનને યાદ રાખો, કમિશનને નહીં, મિશન. મારું નામ ના આવ્યું તો ચાલશે, બાબા સાહેબનું નામ છે ને, આપણા બધાનું નામ એમનામાં આવી ગયું. મને તો આટલો નામો પરિચય મેં ના પાડી હતી, ના આપશો. ભરત મહેતા ગુજરાતી ભણાવે છે, બીજું શું જરૂર છે? આપણે તો વાત કરવી છે. હું જે ભણ્યો એ તમને કહેવા માંગુ છું. મને આનંદ છે કે આજે બાબા સાહેબ જેટલા જ પુસ્તકો મારા ઘરમાં છે, 30,000થી એક ચોપડી ઓછી નથી મારા ઘરમાં. મેં જ્યારે પહેલું ઘર ખાલી કર્યું ને ભાડાનું, અને ક્વાર્ટર્સ મળ્યું મને સરકારી, ત્યારે મારી પાસે 13 મુદ્દા હતા, 12 પુસ્તકોના અને એકમાં ઘર સામગ્રી, એકમાં જ. પણ મને આનંદ છે કે મારા ઘરમાં અમે બંને લખીએ વાંચીએ છીએ. હમણાં એક ફિલ્મ આવી છે હોમ બાઉન્ડ, જોજો, ખબર પડે કે લાલો જોવાની જરૂર નથી, ધુરંધર જોવાની જરૂર નથી. આ દેશમાં શું ચાલી રહ્યું છે? એક મધ્યાહન ભોજનમાં દલિત રાંધતી હોય ને સાહેબ, એ સવર્ણો નથી ગમતું. સારામાં સારું બનાવતા હોય તો પણ નથી ગમતું. આ હોમ બાઉન્ડ પિક્ચર જુઓ એટલે ખબર પડશે. આ તો કોરોનામાં ખબર પડી કે અસ્પૃશ્યતા શું કહેવાય. આ બધાને કોરોના કુંવર આવ્યો ને જ્યારે, ત્યારે ખબર પડી છે. કોરોના વગર ન ખબર પડે તો અસ્પૃશ્યતા શું કહેવાય. કરંટ લાગતા હતા. તો આ જ એક કેવી વેદના. સવારે એક ભાઈએ મને કહ્યું કે ઘણા બધા સવર્ણો આપણને કહે છે, હવે સાહેબ એવું નથી રહ્યું, અંદર છે મેન્ટલ કોમ્પ્લેક્સ. કો નામની મોહનભાઈની એક ત્રીજી વાર્તાની વાત કરું. એક માણસે, પેલા આપણે મશીન નહોતા ને કૂવામાંથી કો બનાવે પાણી કાઢવા. હવે જેણે કો બનાવ્યો છે ને એ બપોર થઈ છે ને તડકો બહુ છે ને નીકળ્યો છે, અને એને તરસ લાગી. મધુકાંતભાઈ પૂરું કરું છું. તરસ લાગી છે બહુ જ, અને તમને ખબર છે કે મારે ઉપસંહાર કરવો પડે, કારણ કે તમારે ભૂખ સંહાર કરવાનો છે. પણ મિત્રો 1 મિનિટ સહેજ ભૂખ્યા રહો, આ વાર્તા પૂરી કરી દો. તો કોમાં જેણે કો બનાવ્યો છે ને, એ કો બનાવનારો માણસ ને તરસ લાગી છે, ને પટેલનું ખેતર આવ્યું ને ગયો. પટેલ તરસ લાગી છે, અને પટેલ પેલું એનું પવાલું શોધે છે દલિતનું, કે પવાલું ક્યાં છે, પવાલું ક્યાં છે. કો પણ કાઢ્યો, એને પાણી તો બહાર કાઢ્યું, પણ આપવા માટેનું પેલો ગ્લાસ મળતો નથી. એટલે પછી આમ નેળિયામાં નાખે ને પીવું હોય તો પી લે, ઢોરની જેમ. પણ પહેલાં તો શું કર્યું એણે? પવાલું શોધે છે. પટેલ આ બ્રાહ્મણો દ્વારા ગેરમાર્ગે ગયેલા પટેલો છે. તો આજે પેલું પવાલું શોધે ને ત્યારે પેલા માણસને વિચાર આવે કે આ તમારો કો, એની અંદર મારી આંગળી ફરી છે, એમાંથી એક ટીપું ન વેરાય એવો મેં બનાવ્યો છે, અને તમે પવાલું શોધો છો. મનમાં બોલે છે બિચારો, બોલી પણ નથી શકતો. તમારા હૃદયનો કોષ ક્યારે ખાલી થશે? આ કો પ્રતીક છે હૃદયના કોષ. તમારા હૃદયના કોષમાં પણ પાણી છે, પણ પવાલું મળતું જ નથી સવર્ણોને હજી સુધી. સાહિત્ય આ કામ કરે છે સાહેબ. તમારા હૃદયનો કોષ ખાલી કરો દલિતો માટે. અમારા ટાગોર કહે છે, હે બ્રાહ્મણ તું થોડો નીચો આવ, અપરાધ બોધ અનુભવ, તે પાપ કર્યા છે બ્રાહ્મણવાદે. અને હે દલિત તું થોડો દિલથી
ઉદાર થઈ જાય અને માફ કર અને આપણે બધા ભેગા થઈએ તો ભારત બનશે. જો તમે અપરાધ બોધ નહીં અનુભવો તો પેલો ઉદાર નહીં થાય. તમે એક અમેરિકામાં એક છોકરાને માર્યા, એના ઉપર નિલેશભાઈ કવિતા લખી છે. સાહેબ, આખા અમેરિકામાં સોપો પડી ગયો હતો કે બ્લેકને પોલીસે કેમ માર્યો, અને ઉનામાં એકે બ્રાહ્મણ સંઘે કેમ વિરોધ ના કર્યો. તો તમે કરો ને કે ભાઈ આ ખોટું થયું છે. તો ત્યાં સુધી આ દેશ વિકસિત ભારત કે ગમે તેટલા સૂત્રો આપો, આ સફળ નથી થવાના. આ સાથે હું મારી વાત પૂરી કરું છું. જય ભીમ, નમો બુદ્ધાય, ઇન્કલાબ જિંદાબાદ.